नमस्कार मित्रों, 25 फेब्रुआरी बीजा सेशनना पेपर सोल्यूशनना बीजा भागमां आपनुं स्वागत है। 1 થી 6 प्रश्नों पहला भागमां करेला। 7मा प्रश्नथी शुरुआत करीए। तो ए 3x3 कक्षानो श्रेणिक है जेनो डिटर्मिनન્ટ 4 थाय छे। श्रेणिक बी ए 2a पर r2 बराबर 2r2 + 5r3 वडे मेळववामां आवे तो डिटर्मिनન્ટ बी केटलो थाय? तो ए बराबर डिटर्मिनન્ટ ए आपेलो छे आपणने केटलो आप्यो छे 4। तो 2 डिटर्मिनન્ટ ए तो 2n डिटर्मिनન્ટ ए थाय। एनी कक्षा केटली थी 3 એટલે 8 × डिटर्मिनન્ટ ए એટલે કેટલા થાય 32। હવે b ને કઈ રીતે મળે તો 2a ને દરેક રો ને 2 વડે ગુણવાની અને એમાં 5 R2 ને 2 વડે ગુણવાની અને R3 ને 5 વડે ગુણીને એડ કરીએ। હવે જો આ ફેરફાર થઈને વેલ્યુમાં કંઈ ફેર પડવાનો નથી, ડિટર્મિનન્ટ તો સરખો જ થાય, આપણને ખબર છે। કોઈ એક R ને કોઈ સમાન સંખ્યા વડે ગુણીને બાદ કરીએ કે ઉમેરીએ, પણ આ સંખ્યા વડે જેના વડે ગુણે એટલા વડે આખું મૂલ્ય ગુણાકારમાં આવશે। મેઇન આ વસ્તુ હતી, 5 થી કંઈ ફેર પડતો નથી। એટલે ડિટર્મિનન્ટમાં કોઈ એક R ને બીજે R માં ઉમેરીએ તેનું મૂલ્ય સરખું રહે, પણ કોઈ R વડે ગુણાકાર કરે તો એટલા ગણું થાય। તો અહીં b બરાબર, તો ડિટર્મિનન્ટ b બરાબર 2 ટાઈમ ડિટર્મિનન્ટ 2a, કેમ કે 2a પર આ પ્રોસેસ કરીને મેળવેલો છે। તો 2 × 32 એટલે કેટલા થશે 64। આ જવાબ એકદમ ઈઝી હતો, કન્સેપ્ટ વાળો દાખલો હતો, ખૂબ જ બેઝિક કન્સેપ્ટ કે નીચે એકને કોઈ એક R ને કોઈ ફિક્સ સંખ્યા વડે ગુણીએ તેનું મૂલ્ય એટલા ગણું થાય 8, અને બીજું આ વડે ઉમેરીને બાદ કરીએ તેનોથી ફેર પડતો નથી। બીજું એક આ હતું કે નીચે એકમાંથી ઘટક કોમન લેશે, શ્રેણિકમાંથી બધામાંથી નીકળે છે, જ્યારે નીચે એકમાંથી દરેક હારમાંથી એટલે 2n થાય, એટલા માટે તેની કક્ષા આપેલી 3/3। તો આનો આપણો આન્સર થશે બી। x - e⁴x - 1 ax e⁴x - 1 બરાબર b। આ ટૂંકમાં લિમિટ અસ્તિત્વ ધરાવે છે, તો a અને b ની કિંમત કેટલી થાય? તો b તો મળશે, અહીંયા a પહેલાં મેળવીએ તો આપણને ખબર કે e⁻x - 1/a⁻x x → 0 આ 1 થશે। તો આને ટૂંકમાં પહેલાં ગુણાકારની લિમિટને આગળની સાદુરૂપ આપી દઈએ તો અને 4x વડે ગુણીને ભાગી નાખો તો પહેલી લિમિટ આવું થશે। આ પદનું સાદુરૂપ જો આવું થાય, લિમિટ x → 0 ax - e⁴x - 1 x આને e⁴x - 1/4x વડે ગુણ્યા ભાગાકાર કર્યા તો ગુણાકારમાં, તો આ પદ લિમિટ મૂકતા ગુણાકારમાં 1 થશે, આ પદની વેલ્યુ 1 આવી ગઈ। આ બરાબર કેટલા છે b। આ પદ 1 થશે, સાદુરૂપ આનું કંઈક આવું થાય, માટે લિમિટ x → 0 ax - e⁴x - 1 4ax²। આ સાદુરૂપ બનતું હતું। હવે જોઈએ x બરાબર 0 માટે 0 1 - 1 0, તો 0/0 છે એટલે આનું એલોસ્ફિયર રૂલ લગાડીએ, પહેલાં વિકલનમાં કરીએ તો આ પદ થશે લિમિટ x → 0 લિમિટ x → 0 ax નો a માઇનસ e⁴x નો e⁴x 4x ના 4 છેદમાં 8ax બરાબર b। તો હવે જો x બરાબર 0 માટે છેદ 0 થાય છે અને x બરાબર 0 માટે અંશ 0 થતો નથી, અને છતાં લિમિટ તો વ્યાખ્યાયિત છે। મેઇન કન્સેપ્ટ આવ્યો આ શબ્દ એટલા માટે કે અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ ધરાવે કે x બરાબર છેદ x માટે જે છેદ 0 થાય તો અંશ 0 થાય। અસ્તિત્વ ધરાવતાનો મતલબ ક્લિયરલી દર્શાવે કે અંશ બરાબર 0, એટલે અંશ એટલે કે a - 4 e⁴ × 0 બરાબર કેટલા હશે 0 હોય તો જ આ લિમિટ અસ્તિત્વ
ધરાવે, કેમ કે છેદ 0 છે અને લિમિટ અસ્તિત્વ ધરાવે, એટલે છેદનો x કેન્સલ કરો, ઉપર x 0 થઈને કેન્સલ થવો જોઈએ, અને કોઈ પણની 0 ઘાત 1 એટલે a-4 બરાબર ઇન્ટુ 1 બરાબર 0, તો આપણને એ મળી ગયા 4. તો આને પરિણામ 1 કહીને અગેન મૂકી દઈએ, તો આ પરિણામ કંઈક આવું થવું જોઈએ. તો આપણને હવે 2 મળશે. તો આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0, એ એટલે 4 -4 e⁴x છેદમાં 8ax બરાબર b. હવે આ લિમિટ વ્યાખ્યાયિત થાય x બરાબર 0 માટે, a બરાબર 4 મૂકી દીધું. તો અગેન આ 0/0 ફોર્મ થઈ ગયું. આનો લિમિટ લઈએ તો -4 ઇન્ટુ e⁴x, 4x ના 4, આ કેટલા થઈ ગયા 8, a ની કિંમત અહીંયા મૂકી દઉં છું, એ કેટલા મળેલા 4, 8 ગુણ્યા 4 એટલે 32x, તો આ કેટલા થઈ ગયા 32. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બરાબર b. લિમિટ મૂકી દઈએ, x બરાબર 0 મૂકીએ તો e ની 0 ઘાત છેદમાં -2 થશે, 16 થાય, સંખ્યા 32 બરાબર b. તો b બરાબર કેટલા થઈ ગયા -1. માટે 2 ટાઈમ a પ્લસ b, a બરાબર કેટલા છે 4, b કેટલા છે -1. 8 - 1 7/2 ઇન્ટુ 2 એટલે કેટલા થશે 7. તો આપણો આન્સર થશે એ 7. એટલે મેઇન વસ્તુ એ હતી કે આ સ્ટેપ આઈડિયા આવો છે કે લિમિટ ડિફાઇન હતી, છેદ 0 થાય તો ફરજિયાત પણ લિમિટ ડિફાઇન તો જ થાય જો અંશ 0 થતો હોય, તો તમને એ મળે, ને એ પરથી કોણ મળે b. નહીંતર ગમે એટલા વિકલન કરશો અહીંથી જવાબ મળશે નહીં. ચલો મિત્રો, તો y બરાબર a⁴x પ્લસ a/a⁴x એ ગ્રેટર દેન 0 ની ન્યૂનતમ કિંમત. ન્યૂનતમ મહત્તમ આવે તો પહેલો આપણા મગજમાં ઝબકારો એ થાય કે એઓડી વાળો કદાચ પ્રશ્ન હોઈ શકે. એઓડીથી જ રકમ થાય જ, એવું કંઈ નથી. પહેલું વિકલન 0 મૂકો, બીજું વિકલન પોઝિટિવ નેગેટિવ પરથી મળે. પણ ન્યૂનતમમાં એક કન્સેપ્ટ એ પણ આવે છે કે ન્યૂનતમ મહત્તમમાં am ગ્રેટર દેન gm ગ્રેટર દેન h છે. તો એ કન્સેપ્ટ વધારે ઉપયોગી થશે, કેમ કે આ બંનેના ગુણાકારમાં આ બે પદ તો ઉડી જાય એવું લાગે છે. અને મહત્તમ ન્યૂનતમમાં બીજા એંગલથી જોવાનો દાખલા કે am ને gm થી થાય, તો આપણને ખબર છે કોઈ પણ બે સંખ્યા માટે સમાંતર મધ્યક am ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ gm. એને બંને સંખ્યા સરખી તો ઇક્વલ ટુ નહીતર ગ્રેટર દેન. તો અહીં એક કન્સેપ્ટ લઈએ તો આ બે સંખ્યા માટે am એટલે સરવાળો a પ્લસ b/2 એટલે કે a⁴x પ્લસ a/a⁴x/2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ બંનેનો ગુણાકાર a⁴x ગુણ્યા એના છેદમાં a⁴x. એટલે એક સ્ટેપમાં જવાબ આવી ગયો. જો a⁴x પ્લસ a/a⁴x આ બે પદ ઉડી જાય એટલે 2√a. આની કિંમત 2√a અથવા એની કરતાં ગમે તે મોટી હોઈ શકે. તો ન્યૂનતમ કિંમત કેટલી થઈ ગઈ? ખૂબ જ ઇઝી હતો. તમે જો એઓડીથી જાઓ તો દાખલો બહુ લેન્ધી પડી જાય. એટલે પહેલાં જો am/gm am ગ્રેટર દેન gm વાળા કન્સેપ્ટથી દાખલો થતો હોય તો પહેલાં એ ટ્રાય કરવાની, નહીંતર પહેલો આપણે ફર્સ્ટ ડેરિવેશન ને સેકન્ડ ડેરિવેશન વાળો તો છે જ. x વર્ગના છેદમાં 25 વત્તા y વર્ગના છેદમાં 16 બરાબર 1 ના નાભીમાંથી પસાર થતા ઉપવલયની ઉત્કેન્દ્રિતા એ આ ઉપવલયની ઉત્કેન્દ્રિતાનો વ્યસ્ત છે. તો અતિવલયનું સમીકરણ શોધો. આપણે એક એવું અતિવલયનું સમીકરણ શોધવાનું છે કે જે આની નાભીમાંથી પસાર થાય ને માગેલા અતિવલયની ઉત્કેન્દ્રિતા આની ઉત્કેન્દ્રિતાનો વ્યસ્ત થાય. એટલે આની ધારો કે આની 1/2 છે તો માગેલાની 2 થશે. ઓપ્શનની જરૂર નથી, મેં લખ્યા નથી, કેમ કે સીધું સમીકરણ જ આપેલા છે. તો જોઈએ તો પહેલાં આની નાભીઓમાંથી પસાર થાય અતિવલય, તો પહેલાં આની ઉત્કેન્દ્રિતા તો x² - y² ઉપવલય માટે
ई स्क्वेर बराबर કેટલા થશે 1 માઇનસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો એ અને એલિપ્સ માટે આપણે E1 લખીએ સરળતા ખાતર, અતિવલયને E2 લખીશું. E1 સ્ક્વેર કેટલા થશે 1 માઇનસ બી સ્ક્વેર એટલે 16 છેદમાં 25, 25 માઇનસ 16 એટલે 9 છેદમાં 25 માટે ઉપવલયની ઉત્કેન્દ્રિયતા કેટલી થઈ ગઈ 3/5. માટે અતિવલય માટે E1 એ કેટલું થશે 5/3. બીજું માટે એની નાભીઓ પ્લસ ઓર માઇનસ E0 કેમ કે પ્રધાન અક્ષ એક્સ અક્ષને સમમિત હોય એ ટાઈપનું છે. તો કેટલા થશે પ્લસ ઓર માઇનસ એ છે 5, ગુણાકારમાં લઈ લો 3 વધે 3 0. હવે ધારો કે માગેલો અતિવલય ધારીએ, ધારો કે અતિવલય જે છે તે આ ટાઈપનો છે, એક્સ વર્ગના છેદમાં કેપિટલ એ સ્ક્વેર માઇનસ વાય વર્ગના છેદમાં કેપિટલ બી સ્ક્વેર, એ બેથી અલગ કરવા. માઇનસ પ્લસ ઓર માઇનસ 3 0 આની ઉપર છે, તો માટે મૂકીએ એ શું દર્શાવશે તો એક્સની જગ્યાએ પ્લસ ઓર માઇનસ 3 સ્ક્વેર બાય એ સ્ક્વેર, આ તો 0 માટે એ સ્ક્વેર આપણી પાસે મળી ગયા 9, 1 મળી ગયો, બી સ્ક્વેર મેળવી લેલા આપણું કામ પતી ગયું. તો હજી એક કન્ડિશન વાપરેલી છે કે ઉપવલયની ઉત્કેન્દ્રિયતા બરાબર 1/, અતિવલયની ઉત્કેન્દ્રિયતા એકબીજાના કેવા છે વ્યસ્ત. એ કન્સેપ્ટ આપેલો છે. તો ઉપવલયની ઉત્કેન્દ્રિયતા કેટલી છે 3/5. અતિવલય માટે કેટલા થશે 1/√b²/a² પ્લસ આ કોણ થશે પ્લસ. તો આ પદ આ બાજુ લાવી દે તો 1 + √b² તો ખબર નથી પણ a² ખબર છે, એટલે b²/9 બરાબર 5/3. વર્ગ કરીએ તો 9 + b²/9 બરાબર 25/9 થશે. 9 9 કેન્સલ, 9 એક સામેની બાજુ જાય તો b² કેટલા વધે 25 - 9 એટલે 16. તો આપણે આની જ જરૂર હતી. તો માટે અતિવલય કયો થશે તો અતિવલય થશે x² બાય કેપિટલ A², કેટલા મળ્યા છે 9, માઇનસ y² બાય કેપિટલ B² 16 બરાબર 1. ઓપ્શનમાં કંઈ બહુ જાજુ લેવાનું હતું નહીં એટલે આપણે કંઈ મૂકેલા નથી, પણ આ થિયરિકલ મેળવવાનો જ હતો દાખલો ને પ્રમાણમાં બહુ ઇઝી કહી શકાય. 11મો દાખલો લોજિકનો છે, એકદમ સિમ્પલ. આમાં પણ ઓપ્શન લખતો નથી કેમ કે લોજિકમાં જરૂર નથી પડતી ઓપ્શનની. બહુ સાદું વિધાન, જો તમે સખત મહેનત કરશો તો તમે કમાણી કરશો નું સમાનાર્થી. તમારે કોઈ ઓપ્શનની જરૂર નથી. P = Q છે એનું સમાનાર્થી આપણને ખબર છે કે જો P = Q તો કોન્ટ્રાપોઝિટિવ નેગેશન Q = નેગેશન P છે. તો આનું સીધે સીધું સમાનાર્થી આન્સર લખીએ તો શું થાય, જો બીજું વિધાનનો નિષેધ, જો તમે કમાણી કરશો નહીં તો પહેલાનું નિષેધ નેગેશન P, તમે સખત મહેનત કરશો નહીં. સખત મહેનત કરશો નહીં. તો આ એનું સમાનાર્થી છે. એટલે આમાં કંઈ ઓપ્શનની પણ જરૂર હતી નહીં, બહુ ઇઝી હતો. એટલે આવા બોનસ પ્રશ્નો હોય 2-4 એ શોધવા પડે પહેલાં, અને શરૂઆતમાં આવા બધા અટેન્ડ કરી લો તો તમારો કોન્ફિડન્સ બુસ્ટ થઈ જાય. અને આ સેશનમાં તો આપણે જોયું કે 11 પ્રશ્નો કરી, એમાં એક પણ એવો ટફ નથી. બહુ સહેલું પ્રશ્ન પેપર છે આ, રેર કેસમાં નીકળે છે.